નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આનો આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એ લેક્ચરની અંદર આપણે sp3 જે સંકરણ છે એ sp3 સંકરણની અંદર જુદા જુદા પ્રકારના અણુઓ છે, બરાબર, અને એ જુદા જુદા પ્રકારના અણુઓની અંદર sp3 જે સંકરણ છે એ કયા પ્રમાણે થાય છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. હવે આ જે sp3 સંકરણની અંદર જે ચોથા પ્રકારનું જે અણુ છે કે એ જે ચોથા પ્રકારનું અણુ છે એની અંદર sp3 સંકરણ જે છે એ કયા પ્રકારે તમને જોવા મળે છે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈશું કે આ જે અણુ છે એ કયા પ્રકારનો છે, તો કે એ અણુ એ AbL3 પ્રકારનો છે. કયા પ્રકારનો છે, તો કે AbL3 પ્રકારનો અણુ છે. અને આની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે કે જેની અંદર તમને ICl અણુ આપેલો છે કે જેની અંદર આયોડિન પણ છે અને ક્લોરીન પણ છે. હવે અહીંયા આગળ Cl નું જે એટલે કે જે ક્લોરીનનું પરમાણુ છે એ કયા ગ્રુપનું પરમાણુ છે, તો કે એ હેલોજન સમૂહનું તત્વ છે. તો અહીંયા આગળ એને આ જે સંયોજન છે એને કયું સંયોજન કહેવામાં આવે છે, તો એને આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ જોઈ લઈશું કે અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ તરીકે કયો પરમાણુ વર્તે છે. તો અહીંયા આગળ જે આયોડિનનો પરમાણુ છે, કયો પરમાણુ, તો કે જે આયોડિનનો પરમાણુ છે એ આયોડિનનો પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે. હવે મધ્યસ્થ પરમાણુ છે તો ત્યાં આગળ એની સાથે જેટલા પરમાણુઓ જોડાવાના છે એટલી જ સંખ્યામાં એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, બરાબર. તો અહીંયા આગળ હવે આપણે જોઈ લઈએ કે એની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો અહીંયા આગળ ફક્ત એક જ સિગ્મા બંધ બનાવવાની જરૂર પડે છે. કેમ? કારણ કે એ તમે જોઈ લો કે આ જે ICl નો અણુ છે એ કયા પ્રકારનો અણુ છે, તો કે એ અણુ છે એ AbL3 પ્રકારનો અણુ છે કે જેની અંદર એ એટલે કેપિટલ એ એટલે કોણ, તો કે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ કોણ છે, તો કે આયોડિન છે. પછી કેપિટલ બી છે, તો કેપિટલ બી એટલે કયો પરમાણુ, તો કે એની સાથે જે પરમાણુ જોડાયેલો છે આયોડિનની સાથે એ પરમાણુ. તો આયોડિનની સાથે કયો પરમાણુ જોડાયેલો છે, તો એ છે ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ છે. તો અહીંયા આગળ કેપિટલ બી તરીકે કોણ વર્તે છે, તો ક્લોરીનનો જે પરમાણુ છે એ કેપિટલ બી તરીકે વર્તે છે. અને આ L3 જે છે એનો મતલબ શું છે કે 3 લોન પેર ઇલેક્ટ્રોન એની સાથે જોડાયેલા છે. તો sp3 સંકરણની અંદર 3 લોન પેર જે ઇલેક્ટ્રોન છે, 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પણ સંકરણની અંદર ભાગ લેશે. તો આ જે L3 જે છે એ શું છે, તો કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ તો સંકરણમાં ભાગ લે છે પરંતુ બંધ બનાવવામાં તો એ કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી. તો બંધ બનાવવામાં કોણ હશે, તો કે આ જે કેપિટલ બી પ્રકારનો જે અણુ છે, પરમાણુ છે, એ જે છે એ સિગ્મા બંધ બનાવવા માટે પોતાનો ભાગ ભજવે છે. તો કેપિટલ બી તરીકે કયો પરમાણુ છે, તો કે ક્લોરીનનો છે. અને ક્લોરીનનો પરમાણુ કેટલો છે, તો ફક્ત એક જ છે. એની સંખ્યા કેટલી છે, એક જ છે. તો આ જે મધ્યસ્થ પરમાણુ તરીકે જે આયોડિન છે એ આયોડિનના પરમાણુની અંદર એટલે કે એની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે જોઈશું ધરાવસ્થાની અંદર, તો એ ધરાવસ્થાની અંદર એના ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર બાહ્યતમ કક્ષકની અંદર એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. અને કેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, તો કારણ કે એની સાથે બીજો કયો પરમાણુ જોડાવાનું છે, તો કે ક્લોરીનનો એક પરમાણુ જોડાશે. તો ત્યાં આગળ આપણે એક સિગ્મા બંધ બનાવવાની જરૂર છે, માટે ત્યાં આગળ એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની પણ આપણે જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ પરમાણુ જે આયોડિન છે એની અંદર ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રમાણે થાય છે એ આપણે જોઈ લઈએ. તો આયોડિનનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે, તો કે 53 એટલે કે 53 છે. હવે એની અંદર ધરાવસ્થાની અંદર જો ઇલેક્ટ્રોન વિન્યાસની આપણે વાત કરીએ તો એનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ આ પ્રમાણે છે કે 4d10 5s2 5px2 5py2 અને 5pz1 કે જેની અંદર જે 5p કક્ષક છે એની જે 3 કક્ષકો છે એમાંથી જે છેલ્લી કક્ષક એટલે કે pz કક્ષક છે એની અંદર ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે, બરાબર. અને આ પોતાના જે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એમાંથી માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે
એ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ સિગ્મા બંધ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે, બાકીના 6 ઇલેક્ટ્રોન એટલે કયા કયા થશે? તો કે 5p2માના 2 ઇલેક્ટ્રોન, 5px માના 2 ઇલેક્ટ્રોન અને 5py માના 2 ઇલેક્ટ્રોન. બરાબર. આ જે કુલ 6 જે ઇલેક્ટ્રોન છે, એટલે કે કુલ જે 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો છે, એ કયા રીતે? તો કે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે ત્યાં આગળ રહે છે. બરાબર. તો આ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે જે આંતર હેલોજન જે સંયોજન છે, એટલે કે ICL નો જે અણુ છે, એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસની આપણે વાત કરી. હવે એની અંદર આપણે જોઈ લઈએ કે ત્યાં આગળ તમને બંધ કોણ કયા પ્રકારે મળશે અને sp3 સંકરણ કયા પ્રકારે થશે, એનો આપણે અભ્યાસ કરી લઈએ. તો આ જે ICL નો અણુ છે, એની અંદર એક જ બંધ હાજર હોય છે. અને એ પણ કયો બંધ? તો કે સિગ્મા બંધ. તો કે કોની કોની વચ્ચે બંધ હોય છે? તો કે આયોડિન અને ક્લોરીન, આ બંનેની વચ્ચે એક જ બંધ હાજર હોય છે. અને જે બંધ કોણ એની અંદર બંધ કોણ જોવા મળતો નથી. કેમ? કારણ કે એની અંદર ફક્ત એક જ બંધ હાજર હોય છે, માટે ત્યાં આગળ આપણને કોઈ પણ પ્રકારનો બંધ કોણ જે છે એ જોવા મળતો નથી. બરાબર. આમ બંધ કોણ હોય તો કોની કોની વચ્ચે હોય? ધારો કે મધ્યસ્થ પરમાણુ તરીકે આયોડિન વર્તે છે. બરાબર. મધ્યસ્થ પરમાણુ તરીકે ધારો કે આયોડિન વર્તે છે. હવે એ આયોડિનની સાથે જો 2 Cl ના પરમાણુ જોડાવાના હોય, ધારો કે 2 Cl ના પરમાણુ જોડાવાના હોય, તો આ જે 2 Cl એટલે કે અહીંયા એક બંધ બને છે અને અહીંયા પણ એક બંધ બને છે, તો આ બે બંધ વચ્ચેનો જે બંધ કોણ બને છે એને આપણે શું કહી શકીએ? એનો શું કહી શકીએ? બંધ કોણ કહી શકીએ. પરંતુ આ જે ICL નો અણુ છે, એની અંદર ફક્ત એક જ બંધ બને છે કે જે છે આ પ્રકારનો. બરાબર. એની સાથે બીજો કોઈ પણ બંધ બનતો નથી. તો ફક્ત અહીંયા આગળ આપણે બંધ કોણ જે છે એ માની શકતા નથી. તો અહીંયા આગળ એમ કહી શકાય કે ICL ની અંદર એક જ બંધ હાજર હોવાથી બંધ કોણ જોવા મળતો નથી. પરંતુ જો એની બંધ લંબાઈની વાત કરવામાં આવે તો એની બંધ લંબાઈનું પ્રાયોગિક મૂલ્ય જે છે એ પ્રાયોગિક મૂલ્ય ઉપરથી નક્કી કરી શકાય કે એની જે ધરા અવસ્થા છે, એની ધરા અવસ્થાની અંદર જે 5p કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો હોય છે, કઈ કક્ષકની અંદર? તો કે 5p કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો હોય છે, એનો સીધો ઉપયોગ બંધ બનાવવામાં કરી શકાતો નથી, જે આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ ચૂક્યા છીએ. બરાબર. તો 5p કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એનો આપણે સીધો ઉપયોગ બંધ બનાવવામાં કરી શકાતા નથી. પરંતુ એનો જે ઉપયોગ છે એ ધરાવસ્થાની અંદર જે એક 5s તથા જે 3 5p કક્ષકોનું સંકરણ કરી અને આપણને ત્યાં આગળ કેટલી સંકૃત કક્ષકો મળશે? તો કે 4 sp3 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. અને એ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો એ આપણે જોઈ લઈએ. તો કે જેની અંદર અહીંયા આગળ તમને આકૃતિની અંદર આપેલું જ છે કે ત્યાં આગળ જો આપણે સંકરણની વાત કરીએ તો કે કઈ રીતે થશે? જો સંકૃત કક્ષકોની આપણે અહીંયા આગળ વાત કરી લઈએ તો સંકૃત કક્ષકો જે છે એ અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે એની અંદર ચાર જે sp3 સંકૃત કક્ષકો કઈ કઈ પ્રાપ્ત થશે? કે જેમાંથી 5s ની એક કક્ષક અને 5p ની કેટલી કક્ષકો? 3 કક્ષકો. બરાબર. આમ કુલ થઈને કેટલી કક્ષકો અહીંયા આગળ થાય છે? 4 કક્ષકો અહીંયા આગળ સંકરણની અંદર ભાગ લે છે. તો અહીંયા આગળ સંકરણની અંદર કેટલી કક્ષકો ભાગ લેશે? તો કે 4 sp3 સંકરણની અંદર 4 સંકૃત કક્ષકો અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે. અને એની અંદરથી જે 3 સંકૃત કક્ષકો જે છે એની અંદર વિરુદ્ધ સ્પિન વાળા 2 ઇલેક્ટ્રોન એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર રહેલા હોય છે. અને એ કઈ કક્ષકોની અંદર રહેલા હોય છે? તો એ જે છે એ આ 3 જે સંકૃત કક્ષકો છે, જેમાંથી એક છે 5s2, બીજી છે 5px2 અને ત્રીજી છે 5py2, કે જેની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા છે. અને એ 2 ઇલેક્ટ્રોન કઈ રીતે રહેલા હોય છે? તો કે વિરુદ્ધ સ્પિનમાં એટલે કે વિરુદ્ધ દિશાની અંદર રહેલા હોય છે. બરાબર. તો અહીંયા આગળ જે 3 કક્ષકો જે છે એ કક્ષકોની અંદર વિરુદ્ધ સ્પિનવાળા 2 ઇલેક્ટ્રોન જે છે એ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મોના સ્વરૂપમાં રહેલા હોય છે. અને એક જે કક્ષક છે, એક એટલે કઈ કક્ષક? તો કે 5pz, કે જેની અંદર ફક્ત એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી
એ ત્યાં આગળ એક sp3 સંકૃત કક્ષક જે ક્લોરીન જે છે એ ક્લોરીનની 3p-Z કક્ષક સાથે શું કરે છે, અતિવ્યાપન કરે છે. તો ક્લોરીન એટલે કયો, તો કે આ ક્લોરીનની કઈ કક્ષક, તો કે ક્લોરીનની કઈ કક્ષક, તો કે 3p-Z કક્ષક સાથે. બરાબર. હવે એક ક્લોરીનની 3p-Z કક્ષક સાથે કઈ રીતે અતિવ્યાપન કરે છે, અતિવ્યાપન એટલે કે ઓવરલેપિંગ, અને ત્યાં આગળ એ સહસંયોજક બંધ બનાવે છે. કયા પ્રકારનો સહસંયોજક બંધ બનાવે છે, તો કે સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ બનાવે છે. આ ઉપરાંત જે 3 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો છે એ લોન પેર ઇલેક્ટ્રોનની હાજરીને કારણે sp3 સંકરણ હોવા છતાં પણ અણુનો જે આકાર છે એ સમચતુષ્ફલકીય હોવાની જગ્યાએ કેવા પ્રકારનો મળે છે, અહીંયા આગળ આપણને રેખીય પ્રકારનો મળે છે. રેખીય પ્રકારનો કઈ રીતે, તો કે એની અંદર આ જે 3 જે અહીંયા આગળ લોન પેર ઇલેક્ટ્રોન રહેલા હોય છે એ સંકરણની અંદર ભાગ લે છે. બરાબર. પરંતુ બંધ બનાવવાની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી. બંધ બનાવવામાં ફક્ત આ જે pz કક્ષક છે એ એક જ કક્ષક ત્યાં આગળ ભાગ ભજવે છે. તો ત્યાં આગળ આપણે એમ કહી શકીએ કે આયોડિન અને ક્લોરીન, બરાબર, આ બંને વચ્ચે જે બંધ બને છે અને આ બંને વચ્ચે બંધ બને છે એનો આકાર કેવો હોય છે, તો કે રેખીય આકાર, એટલે કે એક સીધી લીટીમાં આપણને આકાર મળે એ પ્રકારનો તમને આકાર અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું જોયું કે જે sp3 સંકરણની અંદર જે ICL નો જે પરમાણુ છે, ICL નો જે અણુ છે એ ICL ના અણુની અંદર, એટલે કે આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ICL ના અણુની અંદર જે sp3 સંકરણ છે એ કયા પ્રકારે થાય છે. બીજી વસ્તુ આપણે જોઈ કે આ ICL ના અણુની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કયો પરમાણુ વર્તે છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જોઈ કે આ ICL નો પરમાણુ જે છે એ કયા પ્રકારનો અણુ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો કે કયા પ્રકારનો અણુ છે ICL નો અણુ, તો કે એ છે ABl3 પ્રકારનો અણુ છે. અને એની અંદર sp3 સંકરણ કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ કર્યો. હવે લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે આ જે ICL નો અણુ છે એનો આકાર જે છે એ રેખીય કયા પ્રકારે મળે છે. તો એનો આકાર જે છે, સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે અહીંયા આગળ, તો એ છે આયોડિનનો પરમાણુ. એ આયોડિનના પરમાણુ સાથે અહીંયા આગળ 4 સંકૃત કક્ષકો સંકરણમાં ભાગ લેશે. એમાંથી એક સંકૃત કક્ષક આ છે, આ બીજી 3 અને આ 4. તો કુલ 4 સંકૃત કક્ષકો અહીંયા આગળ સંકરણમાં ભાગ લે છે, જેમાંથી એક જે છે pz કક્ષક, બરાબર, 5pz કક્ષકની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે, જેને આપણે આ રીતે દર્શાવીએ. અને બાકીની જે 3 કક્ષકો છે કે જેમાંથી કઈ કઈ કક્ષકો, તો એક છે જેમાંથી એક છે S કક્ષક, એટલે કે 5s કક્ષક, બીજી છે 5px અને ત્રીજી છે 5p5. તો કુલ આ જે 3 સંકૃત કક્ષકો છે એની અંદર બે એકાકી ઇલેક્ટ્રોન, એટલે કે બે ઇલેક્ટ્રોન જે છે, એટલે કે 3 કુલ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એકબીજાની વિરુદ્ધ સ્પિનની અંદર ગોઠવાયેલા હોય છે. ધારો કે આ જે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો એ કઈ રીતે ગોઠવાયેલા હશે, વિરુદ્ધ સ્પિનમાં, એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાયેલા હોય છે. અને જો આપણે બંધની વાત કરીએ, કે જો સિગ્મા બંધની વાત કરીએ, તો આ જે છે એ આયોડિનનો કક્ષક છે. કઈ કક્ષક, તો કે 5pz કક્ષક. અને અહીંયા આગળ ક્લોરીનની 3pz કક્ષકમાંની 3pz કક્ષક છે એમાંનો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એની સાથે શું કરે છે, ઓવરલેપિંગ, એટલે કે અતિવ્યાપન કરી અને ત્યાં આગળ આપણને સિગ્મા બંધ જોવા મળે છે. અને આ સિગ્મા બંધને આપણે કયો સિગ્મા બંધ કહીએ છીએ, તો કે sp3 3pz સિગ્મા બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે આ જે અણુ છે એ અણુનું જો આકાર આપણે કહીએ, કે આ જે ICL નો અણુ છે એનો આકાર જો આપણે કહીએ, તો આકાર કયા પ્રકારેનો મળે છે, તો એનો આકાર જે છે એ રેખીય પ્રકારેનો મળે છે. રેખીય કઈ રીતે, તો કે આયોડિનની સાથે 3 તો એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા છે અને ફક્ત એક જ Cl નો પરમાણુ એની સાથે જોડાયેલો છે.
તો આ Cl નો પરમાણુ આયોડિનની સાથે કઈ રીતે જોડાયેલો છે? તે સીધી લાઈનમાં એટલે કે રેખીય રીતે જોડાયેલો છે. તો એનો આકાર જે છે એ કયા પ્રકારનો બને છે? અહીંયા આગળ રેખીય આકાર આપણને અહીંયા આગળ જોવા મળે છે. અને બીજી વસ્તુ આપણે જોઈ કે આનો જે સંકર્ણ છે એ કયા પ્રકારનું થશે? sp3 પ્રકારનું. અહીંયા આગળ તમારે બુકમાં ભૂલ છે કે આનો પ્રકાર જે છે એ અણુનો કયા પ્રકારનો છે? અહીંયા આગળ બુકમાં તમારે લખેલું છે ABL, ત્યાં આગળ ABL નહીં પરંતુ ત્યાં આગળ આવશે ABL3 પ્રકારનો અણુ આવશે, બરાબર. પછી આપણે જોયું કે બંધકોણ. તો અહીંયા આગળ ICL ના અણુની અંદર કોઈ પણ પ્રકારનો બંધકોણ તમને જોવા મળતો નથી અને એનું કારણ પણ મેં તમને અહીંયા આગળ કહી દીધેલું છે કે એનું કારણ શું છે? તો એનું કારણ એ જ છે કે જો આયોડિનની સાથે બે Cl ના પરમાણુ જોડાયેલા હોય તો અહીંયા આ બંને વચ્ચેનો બંધકોણ આપણે ગણી શકીએ, પરંતુ અહીંયા આગળ આયોડિનની સાથે ફક્ત એક જ Cl નો પરમાણુ જોડાયેલો છે, બરાબર. તો ત્યાં આગળ આપણને કોઈ પણ પ્રકારનો બંધકોણ મળતો નથી. તો બંધકોણ જે છે એ આ અણુની અંદર શક્ય નથી, બરાબર. તો અહીંયા આગળ sp3 સંકરણ જે છે એની અંદર જુદા જુદા પ્રકારના અણુઓ છે, એની અંદર કયા પ્રકારે sp3 સંકરણ થાય છે એનો અભ્યાસ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એના પછીનો જે સંકરણનો પ્રકાર છે કે એનું નામ છે sp3d સંકરણ. તો આ sp3d સંકરણ જે છે એ એટલે શું? એની અંદર કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે? બીજી વસ્તુ કે આ sp3d સંકરણની અંદર જે અણુઓ હોય છે કે જે અણુઓની અંદર sp3d સંકરણ થાય છે એના કેટલા પ્રકારો, એની અંદર સિગ્મા બંધના કેટલા પ્રકારો હોય છે એનો પણ અહીંયા આગળ આપણે અભ્યાસ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે sp3d સંકરણની અંદર કઈ કઈ કક્ષકો જે છે એ સંકરણમાં ભાગ લે છે. તો કોઈ પરમાણુની એક s, 3 p અને એક d કક્ષક જો સંકરણમાં ભાગ લે છે ત્યારે 5 સમતુલ્ય sp3d સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. sp3d સંકરણની અંદર કઈ રીતે કેટલી સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે? તો એક s કક્ષક, 3 p કક્ષકો અને એક d કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લઈ અને કુલ 5 સમતુલ્ય એટલે કે 5 સરખી એવી sp3d સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. અને આ sp3d સંકરણ જ્યાં આગળ આપણને જોવા મળે ત્યાં આગળ એનો જે આકાર છે એ આકાર આપણને કયા પ્રકારનો મળે છે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો આકાર મળે છે કે જેને ટૂંકમાં આપણે કહી શકીએ છીએ TBP પ્રકારનો આકાર, બરાબર. તો જ્યાં આગળ sp3d સંકરણ થતું હોય ત્યાં આગળ એ અણુનો આકાર જે છે એ કયા પ્રકારનો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનો આકાર અહીંયા આગળ તમને જોવા મળે છે. હવે આપણે વાત કરી લઈએ બંધકોણની વાત કે જે બે સંકૃત કક્ષકો જે પ્રાપ્ત થશે, કુલ 5 સંકૃત કક્ષકો તમને પ્રાપ્ત થાય છે. એ 5 સંકૃત કક્ષકોની અંદર એટલે કે કુલ 2 સંકૃત કક્ષકોની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો તમને કયા પ્રકારનો પ્રાપ્ત થશે? તો બે સંકૃત કક્ષકો વચ્ચેનો જે બંધકોણ છે એ 90 અંશ તથા 120 અંશ. અહીંયા આગળ બે પ્રકારના બંધકોણ તમને પ્રાપ્ત થાય છે, એમાંથી એક છે 90 અંશ અને બીજો છે 120 અંશ, બરાબર. તો સંકૃત કક્ષકોની વચ્ચેનો જે ખૂણો છે એ 90 અંશ પણ હોઈ શકે અને 120 અંશ પણ હોઈ શકે, બરાબર. હવે આપણે વાત કરીએ કે જ્યાં આગળ sp3d સંકરણ થાય એવા અણુઓની અંદર બે પ્રકારના સિગ્મા બંધો જોવા મળે છે. અને આ બે પ્રકારના સિગ્મા બંધો કયા કયા છે? તો જેમાંથી એક છે અક્ષીય સિગ્મા બંધ કે જેને આપણે સિગ્મા એક્સિયલ તરીકે ઓળખીએ છીએ અને બીજો છે એની અંદર તલીય સિગ્મા બંધ કે જેને આપણે સિગ્મા ઇક્વિટોરિયલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ બે પ્રકારના સિગ્મા બંધો બને છે કે જેમાંથી એક જે સિગ્મા બંધ છે એનું નામ છે અક્ષીય સિગ્મા બંધ, બીજો જે સિગ્મા બંધ છે એનું નામ છે તલીય સિગ્મા બંધ, બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે આ અક્ષીય સિગ્મા બંધ અને જે તલીય સિગ્મા બંધ છે એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે? તો અક્ષીય જે સિગ્મા બંધ હોય છે એની બંધ લંબાઈ જે છે એ તલીય સિગ્મા બંધની બંધ લંબાઈ કરતાં કેટલી હોય છે? વધુ હોય છે. તો એના ડિફરન્સની અંદર એક મુદ્દો અહીંયા આગળ એ આવશે કે અક્ષીય સિગ્મા બંધની બંધ લંબાઈ જે છે એ તલીય સિગ્મા બંધની બંધ લંબાઈ કરતાં વધુ જોવા મળે છે. અને એનું કારણ શું છે? તો એનું કારણ એ જ છે
કે 3 તલીય જે સિગ્મા બંધ યુગ્મો છે, બંધ યુગ્મો એટલે કે જોડીની અંદર ગોઠવાયેલા હોય છે, બરાબર. તો 3 તલીય એસ બંધ એટલે કે સિગ્મા બંધ યુગ્મો એ 2 અક્ષીય એસ બંધ યુગ્મો એટલે કે સિગ્મા ઇલેક્ટ્રોન, બરાબર. તો કે 2 અક્ષીય એસ બંધ એટલે કે સિગ્મા બંધ સાથે કેટલા ખૂણે રહેલા હોય છે, તો કે 90 અંશના ખૂણે રહેલા હોય છે. અને તેથી તેમની વચ્ચેનું જે અપાકર્ષણ હોય છે એ અપાકર્ષણ કેવું થાય છે, ઓછું કરવા માટે જે સિગ્મા એ એટલે કે અક્ષીય સિગ્મા બંધ, બરાબર. તો આ જે સિગ્મા એ બંધ યુગ્મો પરના જે ઇલેક્ટ્રોન છે એને વધુ દૂર ખસેડવામાં આવે છે અને જેના કારણે સિગ્મા એની જે બંધ લંબાઈ જે છે એ આપણને વધુ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે કારણ જોયું કે જો તમને ટૂંકમાં એમ પ્રશ્ન પૂછવામાં આવે કે અક્ષીય સિગ્મા બંધની બંધ લંબાઈ એ તલીય સિગ્મા બંધની બંધ લંબાઈ કરતાં વધુ હોય છે, કારણ આપો. તો જો તમને એમ પૂછવામાં આવે તો એનું કારણ જે છે એ આ 3 લાઈનની અંદર જે કારણ લખેલું છે એ કારણ એની અંદર લખવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે sp3d સંકરણની અંદર કેવા પ્રકારના અણુઓની અંદર sp3d સંકરણ જોઈ શકીએ છીએ, બરાબર. તો કયા પ્રકારના અણુઓની અંદર sp3d સંકરણ જોઈ શકાય છે, તો એની અંદર કુલ 4 પ્રકારના અણુઓ આપેલા છે અહીંયા આગળ પણ તમને, કે જેમાંથી એક છે AB5 પ્રકારના અણુ, સેકન્ડ નંબરમાં જે આપેલા છે એ છે AB4L પ્રકારના અણુ, થર્ડ નંબરમાં જે અણુ આપેલા છે એ છે AB3L2 પ્રકારના અણુ અને લાસ્ટમાં જે આપેલા છે એ છે AB2L3 પ્રકારના અણુ, બરાબર. તો કુલ 4 પ્રકારના અણુઓ તમને અહીંયા આગળ આપેલા છે કે જેમાંથી પ્રથમ જે અણુ આપેલા છે કે એ અણુનું નામ શું છે, AB5 પ્રકારના અણુ. તો એ AB5 પ્રકારના અણુઓની અંદર કયા અણુનો સમાવેશ થાય છે, તો એમાંથી એક છે PX5 કે જેમાંથી X નો મતલબ શું છે કે હેલોજન સમૂહના તત્વોની અંદર કયા ફ્લોરિન અને ક્લોરિન આ બંનેનો સમાવેશ થઈ શકે છે. તો અહીંયા આગળ PX5 એટલે કે એને આપણે PF5 પણ કહી શકીએ, પછી બીજો અણુ આપણે PCl5 પણ લઈ શકીએ, બરાબર. બીજો જે અણુ છે એ છે ASF5 અને લાસ્ટ અણુ છે SBF5. તો આટલા પ્રકારના જે અણુઓ છે એની અંદર sp3d પ્રકારનું સંકરણ થઈ શકે છે અને આ પ્રકારના અણુ કયા પ્રકારના અણુઓ છે, તો કે એને આપણે AB5 પ્રકારના અણુઓ તરીકે ઓળખી શકીએ, જેની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે, કેપિટલ A. એટલે કે ધારો કે આપણે PX5 ની વાત કરીએ તો એની અંદર કેપિટલ A તરીકે કોણ, તો કે P, બરાબર. P જે છે એ કેપિટલ A તરીકે વર્તે છે અને એ P જે છે એ 5 કેપિટલ B પરમાણુઓ સાથે, એટલે કે જો આપણે X ની વાત કરીએ કેપિટલ B તરીકે જો X લઈએ એટલે કે ફ્લોરિન અથવા તો ક્લોરિન લઈએ, બરાબર. તો એની અંદર જે P છે મધ્યસ્થ પરમાણુ P છે એ મધ્યસ્થ પરમાણુ P ની સાથે કુલ 5 Xના પરમાણુઓ જોડાયેલા હોય છે અને એ 5 Xના પરમાણુ જોડાઈ અને ત્યાં આગળ સિગ્મા બંધ બનાવે છે, બરાબર. અને કેટલા સિગ્મા બંધ બનાવશે, તો કુલ 5 સિગ્મા બંધ બનાવે છે. હવે બીજા નંબરનું જે અણુ છે એનું નામ છે AB4L પ્રકારના અણુ. તો આ AB4L પ્રકારના અણુઓની અંદર અથવા તો આયનોની અંદર કોનો સમાવેશ થાય છે, તો એ છે SF4, SeF4, TeF4 અને IF4 પ્લસ, કે જેમાંથી આ પ્લસ એટલે કે ધન વીજભાર ધરાવતો જે એને આપણે શું કહી શકીએ, આયન તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આગળ સિગ્મા બંધ કયા પ્રકારે મળે છે અને અણુની ગોઠવણી કઈ રીતે પરમાણુની ગોઠવણી થયેલી હોય છે, તો અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ તરીકે ધારો કે આપણે અહીંયા આગળ આ અણુની વાત કરીએ કે ધારો કે SF4 ની વાત કરીએ છીએ તો SF4 ની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ વર્તશે, તો કે કેપિટલ S, આ છે કેપિટલ S, એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે અને
એની સાથે જે ફ્લોરિનના 4 પરમાણુ છે એ એની સાથે જોડાયેલા હશે અને એ એની સાથે અતિવ્યાપન કરી અને સહસંયોજક બંધ બનાવશે. અને કેટલા સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે? તો કુલ 4 સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે અને ત્યાં આગળ આપણને એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે જેને આપણે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકીએ છીએ. તો એ જે છે એને આપણે આ રીતે ગોઠવી શકીએ છીએ, બરાબર. તો એનો આકાર જે છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે? ધારો કે આ છે એસ, એની સાથે 4 જે છે એ કયા છે? તો કે 4 જે છે એ ફ્લોરિનના પરમાણુ છે અને એક એની સાથે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલું હોય છે. ત્રીજા પ્રકારના જે અણુ છે એનું નામ છે AB3L2 પ્રકારના અણુ, કે જેની અંદર કોનો સમાવેશ થઈ શકે છે? તો કે ClF3, BrF3 અને IF3 આ 3 પ્રકારના અણુઓનો સમાવેશ થઈ શકે છે. હવે એની અંદર જો આપણે ધારો કે વાત કરીએ પ્રથમ ClF3 ની વાત કરીએ તો એની અંદર Cl એટલે કે ક્લોરીનનો જે પરમાણુ છે મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે. એની સાથે 3 ફ્લોરિનના પરમાણુ જોડાયેલા હશે અને 2 એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં આગળ જોડાયેલા હશે, બરાબર. લાસ્ટ પ્રકારનો જે અણુ અથવા તો આયન છે એ છે AB2L3 પ્રકારના અણુ અથવા આયનો, કે જેની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે XeF2 આપેલો છે, I3- આપેલો છે અને ICl2- આપેલો છે. જેમાંથી આ બંને જે લાસ્ટ આપેલા છે જેની ઉપર ઋણ વીજભાર આવેલો છે એને આપણે શું કહી શકીએ? આયન તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આગળ ધારો કે આપણે પ્રથમ જે અણુ આપેલો છે આની વાત કરીએ તો કે ધારો કે મધ્યસ્થ પરમાણુ તરીકે Xe હોય તો એની સાથે 2 ફ્લોરિનના પરમાણુ જોડાયેલા હશે અને એની સાથે કુલ 3 લોન પેર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. તો સિગ્મા બંધો કેટલા બનશે? ફક્ત 2 જ બનશે. જે બી છે કેપિટલ બી એ શું છે? સિગ્મા બંધ બનાવે છે. કેપિટલ બી ની જેટલી સંખ્યા હશે એટલી ત્યાં આગળ સિગ્મા બંધ બનશે, બરાબર. અને એલ ની જેટલી સંખ્યા છે એટલા એની અંદર લોન પેર એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોયું કે આ જે sp3d પ્રકારનું જે સંકરણ છે એની અંદર કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે અને કયા પ્રકારના અણુઓ છે એમની અંદર sp3d પ્રકારનું સંકરણ જોવા મળે છે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આ અલગ પ્રકારના અણુઓની અંદરથી જે પ્રથમ પ્રકારનો જે અણુ છે કે જેનું નામ છે AB5 પ્રકારના અણુ, એમાંથી આપણે px5 જે છે એ અણુની અંદર એનું બંધારણ જોઈશું અને એની અંદર sp3d સંકરણ થઈ અને એમની અંદર કયા પ્રકારે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એનો અભ્યાસ કરીશું. એમની અંદર સંકૃત કક્ષકોની વચ્ચે જે બંધ કોણ બને છે એનો અભ્યાસ કરીશું અને આપણે જોઈશું કે એની અંદર જે ભૌમિતિક આકાર બને છે એ અણુનો, એનો ભૌમિતિક આકાર કયા પ્રકારનો બને છે એનો અભ્યાસ હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.